વર્લ્ડ હેરિટેજ સિટી અમદાવાદની આગવી ઓળખ સમાન ઐતિહાસિક કાંકરિયા લેક ફ્રન્ટ ખાતે કાંકરિયા કાર્નિવલ 2025નો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ કાંકરિયા કાર્નિવલ અમદાવાદીઓ અને પ્રવાસીઓ માટે કલા, સંસ્કૃતિ અને મનોરંજનનો અદ્ભુત સંગમ લઈને આવ્યો છે, જે શહેરીજનોના જીવનમાં નવી ઊર્જા અને આનંદનો સંચાર કરશે. કાર્નિવલના ઉદ્ઘાટન પ્રસંગે કલા અને સંસ્કૃતિની ભવ્ય પ્રસ્તુતિ સાથે આકર્ષક ડ્રોન શો અને લેસર શોએ દર્શકોને મંત્રમુગ્ધ કરી દીધા હતા. આ અવસરે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા અમદાવાદ અને ગાંધીનગર લોકસભા વિસ્તાર માટે જનસુખાકારી તથા આધુનિક આંતરમાળખાકીય સુવિધાઓ વધારવાના સંકલ્પ સાથે ₹526 કરોડથી વધુના વિકાસ પ્રકલ્પોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ 2008માં શરૂ કરેલી કાંકરિયા કાર્નિવલની પરંપરા આજે અમદાવાદના વિકાસ, નાગરિકોની સુખાકારી અને આનંદ પ્રમોદનું અભિન્ન અંગ બની ગઈ છે. મોદીજીના દ્રષ્ટિવંત નેતૃત્વ હેઠળ કાંકરિયાનું જે નવસર્જન થયું છે તે આજે શહેરી જનજીવનના પરિવર્તનનું શ્રેષ્ઠ ઉદાહરણ બની ચૂક્યું છે. કાંકરિયા કાર્નિવલ 2025 નાગરિકો માટે એક સુખદ, યાદગાર અને આનંદદાયક અનુભવ બની રહે તેવી શુભકામનાઓ વ્યક્ત કરવામાં આવી છે. કરંટ ટોપિક: સરફરાઝ શેખ, અમદાવાદ. અને હવે મળીશું આવતા કાર્નિવલમાં. એટલા માટે 12 મહિને પાછા
શાન છુપા બાદલ મેં અત્યાર સુધીની જે પણ કાંકરિયા કાર્નિવલ જોયા છે એમાંથી સર્વશ્રેષ્ઠ હતો. સુંદર મજાની પરેડથી શરૂઆત કરી અને પછી સુંદર મજાનો ડ્રોન અને લાઇટ એન્ડ સાઉન્ડ શો. અદ્ભુત આખી વાત વણી લીધી, પ્રધાનમંત્રીથી લઈ અને દેશના વિકાસ સુધીની. અને પછી તો કીર્તિદાનભાઈએ જે પોતાનો સુરોનો રસથાળ પીરસ્યો, માત્ર ને માત્ર અમદાવાદના નાગરિકો નહીં પણ આખે આખું સરકાર પણ ઝૂમી ઉઠ્યું. બસ આ જ રીતે, આવી જ રીતે અમદાવાદને મોજ કરાવતા રહે એવું અમે શુભેચ્છા પાઠવીએ છીએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને, મેયરશ્રીને અને આપણા માનનીય મુખ્યમંત્રી સાહેબને. ધન્યવાદ.